નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું ધોરણ 7માં સ્વાધ્યાયન પોથી ભાગ 3 ગુજરાતી વિષયમાં પાઠ 9મો રત્નભોજન. રત્નભોજન પ્રશ્ન પ્રથમ, આપેલા શબ્દોના ઉદાહરણ મુજબ બીજા શબ્દો બનાવો. જે રીતે ઉદાહરણ આપેલું છે, નગર સભા, જેમાંથી રસ, ગઢ, સભા, ભાગ, સર, નોર, ભાર, ભાન, નગર, ભાસ. એ જ રીતે નીચેના પણ શબ્દો બનાવવાના છે, જે મેં અહીંયા છાપેલા છે. માલ વગણ, તો માલ બને વણ, ગણ, મા, લવ, વગ, માગ, લણ, વણ. એ રીતના. બીજો ઉદરભરણ, જેમાંથી ઉદર બને, ભર બને, રણ બને, ઉદ બને, ભરણ બને, દર બને, ભણ બને, ઉર બને, રહ બને. તે જ રીતે ત્રીજો છે વરસાવતા, વર્ષ, સાર, તાવ, તાર, રવ, વત્તા, સાવ, તારવ જેવા શબ્દો બને. શોભનમુખ, જેમાંથી સાલ, મુખ, નખ, શોખ, મૂન, બન, શોભન જેવા શબ્દો બને છે. પ્રશ્ન 2, આપેલા વાક્યોમાં રેખાંતિક શબ્દની જગ્યાએ સમાન અર્થવાળું શબ્દ કૌંસમાંથી શોધીને વાક્ય ફરીથી લખવાનું છે. અહીંયા જે કૌંસમાં આપેલા છે, પ્રખ્યાત, શસ્ત્ર, ગ્રાસ, સોના, તેજ, રજત, તે શબ્દોને યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવાનો છે. જેમાં આભા, આભાની જગ્યાએ તેજ આવશે. જ્યારે મસૂર, બીજામાં મસૂર એટલે પ્રખ્યાત. અને હથિયાર, હથિયારને બીજું શસ્ત્ર તરીકે આપણે ઓળખીએ. ખડને ઘાસ તરીકે, અને કૃષ્ણને સુવર્ણને સોના તરીકે. તો અહીંયા પાંચે પ્રશ્નોના હું સીધે ડાયરેક્ટ જવાબ બોલીશ. રત્નોની તેજથી ભૂગર્ભ ગૃહની દિવાલો ચમકી રહી છે. બીજું, તક્ષશિલાના પ્રખ્યાત ધૂપના કોળિયા સળગ્યા હતા. ત્રીજું, મોનેન્દ્રએ કંઈ શસ્ત્ર રાખ્યું ન હતું. ચોથું, આપણે ઢંકાઈ જઈએ તેવું ઘાસ ઉગે છે. સોનાના થાળ લઈને કૃષ્ણ બહાર આવ્યા. ત્રીજો પ્રશ્ન, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો પહેલી ખાલી જગ્યામાં આવશે ભૂગર્ભ ગૃહ. ઝળહળતા રત્નોની અનેક રંગી આભારથી ભૂગર્ભ ગૃહની દિવાલો ચમકી રહી છે. માત્ર મોનેન્દ્ર રોજના કરતાં ઉલટો સાદો દેખાતો હતો. કૃષ્ણની શોભા આગળ રત્નો ફીકા હતા. વિદ્યાર્થીઓના થાળમાં કંસાર પીરસ્યો હતો. પાંચમું, મહર્ષિ ઓલ તો નિરાંતે નીચું જોઈને જમતા હતા. પ્રશ્ન ચોથો, રેખાંકિત શબ્દોની જગ્યાએ પાઠમાં વપરાયેલા શબ્દો શોધી વાક્ય ફરીથી લખવાનું છે. તો સોના રૂપાના, એની જગ્યાએ સુવર્ણ રજતના. જ્યારે અનેક રંગી આભાથી ભોયરા, ભોયરાની જગ્યાએ અહીંયા ભૂગર્ભ ગૃહની વાત કરવામાં આવી છે. દવાઓની જગ્યાએ ઔષધિ દ્રવ્યો. સુંદર મુખવાળીની જગ્યાએ શોભનમુખી. અને પગરખાની જગ્યાએ પાદત્રાણ જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં ડાયરેક્ટ હું જવાબ બોલીશ. બીજી પેટીમાં સુવર્ણ રજતના ટુકડા હતા. અનેક રંગી આભાથી ભૂગર્ભ ગૃહની દિવાલો ચમકી ઉઠી. જંગલમાં જાત જાતની ઔષધિઓ દ્રવ્યો મળે છે. સુવર્ણના થાળ લઈને શોભનમુખી કૃષ્ણ બહાર આવે. મેનેન્દ્ર પાદ 5 એકમના આધારે નીચે આપેલા વાક્યો ખરા કે ખોટા તે જણાવો. પ્રશ્ન 1, માલ વગણ ખરીદી શકાય તેટલી કિંમતનો તે રત્ન સંગ્રહ હતો. જવાબ સાચો. ભૂગર્ભ ગૃહમાં ચારે બાજુ પુસ્તકાલયની જેમ પોથીઓને ગોઠવી હતી. સાચું. મોનેન્દ્રએ ઓલને દંડવત પ્રણામ કર્યા. સાચું. શક સરદારોને રત્નોને સુવર્ણનું ભોજન કર્યું. ખોટું. મેનેન્દ્ર પાદત્રાણ આવાસે મૂકીને જ આવ્યો હતો. સાચું. પ્રશ્ન છઠ્ઠો, આપેલા વાક્યો કોણ બોલે છે તે એકમના આધારે લખવાના છે. પહેલું વાક્ય મહર્ષિ એલ બોલે છે. બીજું વાક્ય મેનેન્દ્ર. ત્રીજું વાક્ય એક વૃદ્ધ. ચોથું વાક્ય મેનેન્દ્ર. પાંચમું વાક્ય મહર્ષિ એલ. 7, આપેલા વાક્યમાંથી સર્વનામ શોધી વાક્ય ફરીથી લખો. તો આપણે ડાયરેક્ટ જવાબ જ બોલીશું, કેમ કે સર્વનામ પણ તેની અંદર મેં ઉલ્લેખ કરી દીધો છે. સર્વનામ તે છે. વાક્ય રમેશભાઈ ડાયા માણસ છે તે અહીંયાથી રહી ગયું અને એની જગ્યાએ આપણે અને ખેડૂત છે. સર્વનામ
તેમનો. વાક્ય ફરીથી આપણે જોઈ લઈએ. દક્ષભાઈ હોશિયાર છે અને ઉપર તેમનો સ્વભાવ મિત પાસે છે, જેની જગ્યાએ અને મિત પાસે સ્વભાવ ધરાવે છે. સર્વનામ તેઓ. વાક્ય હાર્દિકભાઈ નોકરી કરે છે અને ઓછી વાત કરે છે. સર્વનામ તેમનો. વાક્ય ધર્મેશભાઈ જ્યારે મોબાઈલ જુએ છે ત્યારે બધું જ ભૂલી જાય છે. સર્વનામ આ શાળા છે અને પેલું તેનું મેદાન છે. તો આ ડાયરેક્ટ જો આપણે જોઈએ તો શાળા છે અને તેનું મેદાન, અથવા શાળા અને મેદાન છે, તો જેની અંદર આ, પેલું, તેનું આ બધા સર્વનામ છે. આ શાળા છે અને તેની પાસેનું મેદાન છે. પ્રશ્ન 8. પ્રશ્નોના જવાબ લખો. કૃષ્ણએ શક સરદારોને શું પીરસ્યું? શક સરદારોના થાળમાં ભોજન સામગ્રીની જગ્યાએ રત્ન અને સુવર્ણ રજતના ટુકડા પીરસ્યા. બીજું, દેવ મંદિરના ભૂગર્ભ ગૃહમાં કોણ કોણ જાય છે? શા માટે? તો દેવ મંદિરના ભૂગર્ભમાં મહર્ષિ એલ અને આનંદ જાય છે, કારણ કે તેઓ શક સરદારોને સુવર્ણ અને રજતના આભૂષણો આપી પાઠ ભણાવવા માગતા હતા. ત્રીજો પ્રશ્ન, મહર્ષિના આમંત્રણોમાં કોણ કોણ આવ્યું હતું? શા માટે? મહર્ષિના આમંત્રણોમાં યવન સામંત અને તેના સરદારો, શક સરદારો વગેરે આવ્યા હતા, કારણ કે મહર્ષિ એલે તેમને ભોજનનું આમંત્રણ આપ્યું હતું. ચોથું, મહર્ષિ એલે શક સરદારોને વિશે શું ધાર્યું? મહર્ષિ એલે ધાર્યું હતું કે શક સરદારો સુવર્ણ રજત ખાતા હશે, તેમને ત્યાં વરસાદ નહીં પડતો હોય. મોનેન્દ્ર અને સરદારોને કંસાર શા માટે ન પીરસ્યો? શક સરદારોએ જેઓ ગામો બળતા લોકોને પીડતા, લક્ષ્મી લૂંટતા, તેમને મહર્ષિ આમ રત્નોને પીરસીને ઝાંખા પાડીને જીવનનું સત્ય સમજાવવા માગતા હતા. ત્યારબાદ પ્રશ્ન 9. પ્રશ્નોના જવાબ વિસ્તારથી લખો. થોડાક મોટા પ્રશ્નો છે. મહર્ષિએ શક સરદારો માટે કઈ કઈ તૈયારીઓ કરી હતી? તક્ષશિલામાં ભોજન સમારોહ માટે બધા જ શિષ્યો આનંદ અને ચારુલતાને ચોગાન વાળીને સાફ કર્યું હતું. પાણી છાંટી રંગાવલી પૂરી હતી. આસનો પાથરી દીધા હતા. જુદા જુદા ઓટા પર તક્ષશિલાના મસૂર ધૂપના કોળિયા સળગાવ્યા હતા. બીજો પ્રશ્ન, આનંદ શા માટે મંત્રમુગ્ન થઈ ગયો, એટલે ચકિત થઈ ગયો? મંદિરના ભૂગર્ભ ગૃહમાં રહેલી પેટીઓમાં ઝળહળતા રત્નો, સુવર્ણ તથા રજતના ટુકડાઓ અને રત્નોના અનેક રંગી આભાથી ચમકી ઉઠેલી ભૂગર્ભ ગૃહની દિવાલો જોઈ આનંદ મંત્રમુગ્ધ થઈ ગયો હશે. ત્રીજું, દેવ મંદિરમાં ખૂબ જ ધન હોવા છતાં મહર્ષિ શા માટે વિદ્યાલય ઊભું નહીં કરતા હોય? દેવ મંદિરમાં ખૂબ જ ધન હોવા છતાં મહર્ષિ વિદ્યાલય ઊભું નહીં કરતા હોય, કારણ કે મહર્ષિ એલ પોતાના પગ ઉપર વિદ્યાલય ઊભું કરવા માગતા હતા, ધન પર નહીં. એમ જ આપણું આ પાઠનું સ્વાધ્યાય પોથીનું કાર્ય પૂર્ણ થાય છે.